પૂજ્ય પંકજદાસજી મહારાજ, સાહેબ શ્રી શાંતિભાઈ, જીતુભાઈ, જસુભાઈ અને એ પ્રકારે જ આ કાર્યક્રમને ક્યારનાય ઓપ આપી રહ્યા છે એવા કેટલાય સહાયક મિત્રો અને મારો આ સત્પંથનું લઘુ સ્વરૂપ, અખિલ ભારતીય લઘુ સ્વરૂપ એવા અલગ અલગ ખૂણેથી આવેલા આપ સર્વ, આ ચહેરો પહેલી વાર કેટલા જ જોયો, કારણ કે હું તમને જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે મને ઘણા બધા અજાણ્યા ચહેરા લાગે છે. એટલે ક્યાંય એવું ના થાય કે ભાઈ બાજુવાળાને પૂછવું પડે કે બોલતા હતા એ કોણ હતા, અને પછી બાજુવાળાએ કહે કે એ તો મને ખબર નથી, હું એ નથી ઓળખતો. તો પહેલાંથી કહી દઉં, નામ તો જો કે અહીંયાથી ઘોષિત થઈ ચૂક્યું છે. મૂળે કંજેલી કંપા, હાલે પૂના. હું ઘરેથી નીકળું ને એટલે અમારા ઘરવાળા પૂછે કે તમે, કારણ કે એને ખબર ખરો ને કે આ જશે એટલે કાંક પટલાઈ કરશે, એટલે પૂછે કે આમ પછી તમારું ત્યાં માને ખરા? એટલે હું કહું કે એકને છોડીને બધાય માને. અને પછી પાછું બીજો પ્રશ્ન કરે કે યાદ કેટલી વાર રાખે, ગુણ કેટલું કરે? મેં કીધું તમારું ભોજન કરે એટલું, તમે ખવડાવો કેટલી વાર રહે? 3 કલાક 6 કલાક, બસ એવું અમારું. અને આ જ જગતની ફરિયાદ છે, અને એટલે આપને વારંવાર સાંભળવું પડે છે. થોડોક પ્રયાસ કરીએ યાદ રાખવાનો, પણ તો બદલાવ આવશે. ગઈકાલથી આપ બેઠા છો, સવારનું બપોર પછીનું સુંદર મજાનું સત્ર હતું, જ્ઞાન સત્ર હતું, આપણા આ કોન્સેપ્ટને સમજવાનું સત્ર હતું. અને સાંજે તમે બધાએ પ્રક્રિયાની ગઠન કરતાં કરતાં બધા જ એને તમારું લેવલથી નીચે ઉતરી ગયા. તમને રમાડવાવાળા પ્રોફેસર હતા એ નીચે આવ્યા, અને તમે તમારું સ્ટેટસ હતું એમાં તમે નીચે આવ્યા, અને જે મોજ કરી છે ને એના માટે એકવાર તાલીઓ થઈ જાય. અને આ તમે જે કામ હાથમાં લીધું છે ને એ પ્રમાણે કરશો ને તો જ સફળ થશે, કારણ કે બાળકો સાથે કરવાનું છે. જો તમે તમારું લેવલ મેન્ટેન કરશો તો આ કામ નહીં થાય. એટલે આ જે તમને અહીંયાથી શીખવા મળ્યું છે ને હંમેશા હંમેશા માટે યાદ રાખજો. જ્યારે જ્યારે શિબિર ચલાવો ત્યારે 8:45 થઈ ચૂકી છે. 8:15 મને કહેવામાં આવ્યું હતું 9 વાગે મને પૂરું કરવાનું હતું, પણ મહારાજશ્રીએ કીધું હતું કે મોજ આવે તો તમે ઘડિયાળ સામું ના જોતા, પછી અમે બધું અહીં સેટિંગ કરી લઈશું. પણ તોય અડધો કલાક તો મોડા છીએ. 8, 8:15 સુધી તો ઉમા આટા મારતા હતા. દુનિયામાંથી શીખી લીધું, બીજું બધું શીખ્યા ના શીખ્યા, પણ આ શીખી લીધું કે 8 કહેતો 8:30 ને 8:30 કહેતો 9. સમય એ તો આપણી ઓળખ છે. એ જે કચ્છી પટેલ તરીકે, જે સતપંથી તરીકે આપણે વડીલોએ શીખવાડ્યું છે કે સમય એ તો આપણી ઓળખ છે. પુનઃ ક્યાંક અડધો કલાક મોડું કરતા થઈ ગયા હોય ને તો પાછા ઉપર આવી જજો, પાછા ઉપર આવી જજો. તમને જે કંઈ પ્રકારે અહીંયા સમજાવવામાં આવ્યું છે એ પ્રકારે એટલું જ કરશો તો કદાચ તમને ગોલ સુધી નહીં પહોંચી શકો. બાળકોને કદાચ કેટલીક રમતોય શીખવાડી દઈશું, મંત્રોય શીખવાડી દઈશું, ક્યાંક ભજનોય શીખવાડી દઈશું, થોડાક ડાયા કરી લઈશું, પણ એટલો જ ગોલ નથી અને એટલી આપણી પ્રક્રિયા નથી. આપણો ગોલ બહુ લાંબો છે, અને ગોલ ઓળખીને જો કામ કરશો તો આમાં સફળતા મળશે. એક ઉદાહરણ આપો. 2012ની ગુજરાતની ચૂંટણીમાં જ્યારે માહોલ બનાવવામાં આવતો હતો ને નરેન્દ્ર મોદી આપણા એ વખતે મુખ્યમંત્રી એ જાહેર સભાઓ કરતા હતા, અને આમાંથી જેમને પણ જો ચૂંટણીમાં રસ હશે ને એટલું જો જૂનું યાદ હશે
તો તમને ખબર હોય ને તો ચૂંટણી ગુજરાતની, મુખ્યમંત્રી ગુજરાતના, વાતો કરવાની ગુજરાતની, સામે બેઠેલા એ બધા ગુજરાતી અને છતાંય ભાષણ હિન્દીમાં. આવું કોઈને યાદ હોય તો ત્યારે બધા નવાઈ લાગતી હતી કે આ ભાઈ કેમ ભાઈ ગુજરાતીમાંથી હિન્દીમાં ઠોક ઠોક કરવા માંડ્યો. પણ એને 2014 જોઈ લીધી હતી, એને 2014 જોઈ લીધી હતી અને એને ગોલ નક્કી કરી લીધો હતો. અને એને આ ભારતને બતાવવું હતું કે જે ગુજરાતમાં બેઠો છે ને એ કોણ છે ને એના વિચારો કેવા છે. અને એટલા માટે એને હિન્દીમાં ચાલુ કર્યું હતું ને એ વખતે આખા ભારતમાં એનું લાઈવ પ્રસારણ થતું હતું ને, એટલે એ વખતથી ભારતની પ્રજાને ખબર પડવા માંડી હતી કે આવો કોઈક વ્યક્તિ ગુજરાતમાં શાસન કરી રહ્યો છે ને એને 14માં શાસન શોભવાનું છે. આવો ગોલ હોય ને ત્યાં 14 ને 19 ને 24 આ બધું સર થાય. એમાં આપણો પણ ગોલ એવો સેટ કરવો પડશે અને ફોકસ પણ કરવું પડશે આપણા કામમાં. કેવી રીતે? જો ઘણી વખત ફોકસ ના કરીએ ને તો 45 ડિગ્રી તાપમાનમાં આપણે ઊભા આવીએ ને તોય 2-3 કલાક ઊભું રહેવાય. અને જો આપણું ફોકસ હોય ને અને 15 ડિગ્રીનો બરાબર શિયાળો જામ્યો હોય ને અને એમાંય જો પેલું બિલોરી કાચ હોય ને અને એનાથી ફોકસ કરવામાં આવે ને તો એ 15 ડિગ્રીમાં એ કાગળ સળગી જાય. ને જો હાથ નીચે રાખ્યો ને તો હાથી સળગી જાય. ફોકસમાં આટલો ફરક પડે. એટલે આપણે આપણા કામમાં ફોકસ પણ કરવું પડશે. સાથે સાથે તમારે તમારી કેપેસિટીને પણ વધારવી પડશે. તમે આજે હું ક્રીમ લોકો આવે છે ને એટલે આ બધા વિષય મૂકું છું. હું 3 પ્રકારના વિષય મૂકવાનો છું. મોટિવેશન એ મારો સબ્જેક્ટ છે. પ્રેરણામાં ઉદ્બોધન કરતાં મને અહીંયા મોટિવેશન માટે ઊભો કર્યો છે ને હું તમને મોટિવેશન કરવાનો છું. ને એમાં તમને પહેલાં, પછી તમારા બાળકો અને 3જા નંબરમાં જો સમય અને સંચાલક રજા આપશે તો તમને, કારણ કે તમે છે ને એ આ બાજુએ છો ને આ બાજુએ છો અને અમારવાળા આમાંય ઓછા છે. એટલે 3જા તમને, આ 3 લોકોને હું આજે ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. તો તમને તમારી કેપેસિટીથી પણ થોડુંક વધુ કામ કરવું પડશે. કારણ કે તમે અત્યાર સુધી જે કરતા આવ્યા છો ને એનાથી કંઈક વિશેષ જવાબદારી લેવા માટે અહીં આવ્યા છો. એટલે જો તમારી કેપેસિટી પ્રમાણે જો કામ કરશો તો આ વધારાનું કામ લાગશે અને એનો થાક પણ લાગશે ને ક્યાંક અન્યાય થઈ જશે. પણ તમને એમ થશે કે હવે અમારી કેપેસિટી કેમ નક્કી કરવી? તો અત્યારે જે કરો છો એ તમારી કેપેસિટી, પણ ભગવાને તમને એટલી જ કેપેસિટી નથી આપી. ભગવાને તો તમને વિશેષ કેપેસિટી આપી છે. એ જે 2 વચ્ચેનો ડિફરન્સ રહી જાય છે ને એ ડિફરન્સ તમારે ભરવાનો છે. 2 ઉદાહરણ આપો. સીધા ઊભા રહેવાનું, હાથમાં પેન લેવાની, દિવાલની બાજુમાં ઊભા રહેવાનું, હાથ સીધો રાખવાનો, હાથમાં પેન પકડવાની, આમ ડાબી બાજુ લઈ જવાનો, મોઢું સીધું રાખવાનું, શરીર બિલકુલ ના વાળવાનું અને પછી હાથ જ્યાં પહોંચે ત્યાં ટપકું કરવાનું. પછી બીજા નંબરના પ્રયોગમાં ફરી પાછી એ જ દિશામાં એ સ્થિતિમાં ઊભા રહેવાનું, હાથમાં પેન પકડવાની, હાથ સીધો કરવાનો અને હાથને સહેજ તાકાતથી પાછળ લઈ જવાનો, જેટલો જાય એટલો પાછળ. અને એ પાછળ ભલે થોડો દુખાવો થાય પછી બીજું ટપકું કરવાનું. પહેલું ટપકું અહીંયા હશે અને બીજું ટપકું કદાચ ઠીક પીઠ પાછળ હશે. પીઠ પાછળનું ટપકું છે ને એ ભગવાને તમે શક્તિનું નિશાન બતાવે છે. અને પહેલું ટપકું જે તમે કર્યું છે ને એ તમારી કેપેસિટી બતાવે છે. એ 2 કેપેસિટી વચ્ચે જે ડિફરન્સ છે ને એ કેપેસિટીનો આમાં ઉપયોગ કરવાનો છે. બીજું ઉદાહરણ, તમને હું એમ પૂછું કે તમે કેટલું ચાલી શકો તો તમે કહેશો 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર રૂટીનમાં. બાકી તો બધા પિરાણા સુધી પહોંચી આવો છો, કચ્છથી ને મુંબઈથી ને પુનાથી. પણ એ સ્પેશિયલ દિવસ. પણ રૂટીનમાં તમારું આ પ્રકારનું કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર ચાલવાનું હોય. અને દોડવાનું પૂછું તો કદાચ તમે એમ કહેશો કે 50 મીટર કે 100 મીટર કદાચ આપણાથી દોડાય. કોઈક સારું હોય ને થોડી પ્રેક્ટિસ હોય તો કદાચ એમ કહો કે ભાઈ 200 મીટર દોડાય. તો એ જે તમે બોલ્યા ને એ તમારી કેપેસિટી 50, 100 કે 200.
પણ જો પાછળ હડકાયું કૂતરું પડ્યું હોય તો, અને કાં તો સાપ પડ્યો હોય પાછળ તો, અને અથવા તો 1 કિલોમીટર 1.5 કિલોમીટર ખેતરમાં ફરવા ગયા હો, ઘરેથી ફોન આવી જાય અને એમ કે આપણો દીકરો કે આપણો પોતરો પડી ગયો ને એને વાગી ગયું છે ને બહુ જ લોહી નીકળે છે ને અહીંયા કોઈ આજુબાજુમાં દેખાતું નથી ને તમે જ્યાં હો ત્યાંથી ઝડપથી આવી જાઓ, તો એક શ્વાસે દોડતા દોડતા ભલે કિલોમીટર કે 1.5 કિલોમીટર છેટા નીકળી ગયા હો તો ઘરે પહોંચી આવો ને, એ ઈશ્વરે આપેલી કેપેસિટી છે. એ વખતે તમને પેલા 50 કે 100 કે 200 મીટર યાદ નથી આવતા, તો આ ઈશ્વરે તમને કેપેસિટી આપી છે ને એનો ઉપયોગ કરવાનો છે. જ્યારે તમે હવે આ ફિલ્ડને પસંદ કરી રહ્યા છો ને આ ફિલ્ડમાં કામ કરવા માગી રહ્યા છો ને આ ફિલ્ડ થકી તમારા બાળકોને તમે સુંદર મજાનું ભવિષ્ય આપવા માટે વિચારી રહ્યા છો, તો હવે આ કેપેસિટીથી કામ કરવાનું છે. ભગવાને જ્યારે આ જગતનું નિર્માણ નક્કી કર્યું ને, ત્યારે એમ કહેવાય છે કે સૌ પ્રથમ એને આ પૃથ્વીનો ઘોડો ઠંડો કર્યો, અને એનો મોટા મંત્રમાં એનો ઉલ્લેખ પણ છે. અને જ્યારે ધીમે 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 વર્ષો થતાં આ પૃથ્વીનો ઘોડો આગમાંથી ઠંડો થયો, પછી એને ઋતુચક્ર ચાલુ કર્યું અને ધીમે ધીમે આ જગત ઉપર વરસાદ, ગરમી, તાપ, ઠંડી આ બધું સાયકલ ચાલવા માંડ્યું. વારંવાર વરસાદ, વારંવાર આ પ્રકારે થતું ગયું, અને એમાંથી નાની મોટી વનસ્પતિઓ, અને એમ કરતાં નાના સૂક્ષ્મ જીવો, પછી એનાથી થોડા મોટા જીવો, પછી એનાથી થોડા હિંસક બધા પ્રાણીઓ, આ પ્રકારે સ્ટેપ બાય જગતનું નિર્માણ થતું ગયું. અને એવું કહેવાય છે કે છેલ્લે ભગવાને માણસ બનાવ્યો. છેલ્લે બધી જ પ્રકૃતિની રચના થઈ ગઈ, પછી છેલ્લે ભગવાને માણસ બનાવ્યો. અને પછી કદાચ કોઈક કહેવાવાળા તો એમ કહે છે કે પછી એને એની દુકાન બંધ કરી દીધી. આજ સુધી પછી એને સાયકલ ચલાવ્યું છે પણ કાંઈ બનાવ્યું નથી, કહેવાવાળા એવું કહે છે. પણ એ વખતે જ્યારે એને મનુષ્ય બનાવ્યો ને, ત્યારે એનામાં એટલી બધી એને કેપેસિટી મૂકી દીધી. અને એને બીજા શબ્દોમાં કહું તો એની તમામ કળાઓ, ભગવાનની તમામ કળાઓ એને મનુષ્યમાં મૂકી દીધી. અને એના પછી જો ભગવાનને પણ જો ઈચ્છા થાય કે મારે સાકાર સ્વરૂપમાં પૃથ્વી ઉપર જવું છે, તો એ આ જ સ્વરૂપે આવે છે કે જે સ્વરૂપ મને ને તમને મળ્યું છે. એ જ સ્વરૂપે ઈશ્વર પણ આ જગતમાં આવે છે. એ સ્વરૂપ અને રૂપ મને ને તમને આપી દીધું છે. અને એમાંય એને આની કેપેસિટી તો એટલી મૂકી છે કે અમેરિકાની એક યુનિવર્સિટીએ જ્યારે સર્ચ કર્યું ત્યારે એવું કહેવામાં આવે, એ લોકોના સર્ચિંગમાં એવું આવ્યું કે આ જગતમાં સૌથી વધુ કોઈ જો બ્રેન કેને પણ વાપર્યું હોય તો એ કૃષ્ણ ભગવાને વાપર્યું છે. આજ સુધી આ જગતમાં કોઈએ પણ જો બ્રેનનો ઉપયોગ કર્યો હોય તો સૌથી વધુ તો એ કૃષ્ણ ભગવાને કર્યો છે. અને જેને મહાભારત વાંચ્યું હશે અને જેને મહાભારત જોયું હશે ને બધાને ખબર હશે કે કૃષ્ણ ભગવાને કેવી ચતુરાઈથી કામ કરેલા છે. એક પોલિટિશિયનને પણ શરમાવે એ પ્રકારની સુંદર મજાની ચતુરાઈથી એને કામ કર્યા છે, અને એને સૌથી વધુ આનો ઉપયોગ કર્યો છે. તો એ સર્ચિંગમાં એ આવ્યું કે એને માત્ર 6% વાપર્યું છે. 6%. તો આની કેપેસિટી કેટલી? અને આ જગતનો સૌથી 5 સર્વશ્રેષ્ઠ સાયન્ટિસ્ટમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું જેનું નામ આવે, અને અનેકવિધ શોધો જેને કરી છે, એના માટે એવું સર્ચિંગ આવ્યું કે એને માત્ર 2% વાપર્યું છે. માત્ર 2%. આવી કેપેસિટી આપી છે. અને એટલે જ મને તમને કહેવાનું મન થાય કે ભગવાને આ રૂપ એવું આપ્યું છે કે જો એનો ઉપયોગ કરવામાં આવે ને તો આપણે જ આ જ શરીરથી તલાટી પણ થઈ શકાય. સહેજ તમે આનો સારો ઉપયોગ કરો તો આમાંથી તમે મામલતદાર પણ થઈ શકો, કલેક્ટર પણ થઈ શકો, મંત્રી પણ થઈ શકો, મુખ્યમંત્રી પણ થઈ શકો, કેન્દ્રીયના મંત્રી પણ થઈ શકો, વડાપ્રધાને થઈ શકો, અને રાષ્ટ્રપતિએ થઈ શકો. સવાલ એ છે કે તમે આનો ઉપયોગ કેમ કરો છો. અને ધર્મની દુનિયાની વાત કરું તો આ જ શરીરથી તમે ધારો તો સારા માણસ બની શકો, ધારો તો તમે મુખી પંડિત બની શકો, ધારો તો તમે
સફેદ વસ્ત્રમાં સંત બની શકો, ધારો તો તમે ભગવા વસ્ત્રમાં સંત બની શકો, ધારો તો તમે આમાંથી ગુરુ પણ બની શકો, ધારો તો તમે આમાંથી જગતગુરુ પણ બની શકો, અને ધારો તો તમે કામ એવા કરો તો કદાચ દુનિયા તમને ભગવાન પણ કે ત્યાં સુધી પણ આ શરીરથી પહોંચાય છે ને એ સાધન આપણને પ્રાપ્ત થયું છે. એટલે હવે કાંઈ ભગવાન જોડે માગવાનું રહેતું નથી. હવે ક્યાંય આપણું ભિખારીપણું બતાવવાનું રહેતું નથી. એવું સુંદર મજાનું આપણને આ શરીર આપ્યું છે. અને એમાંય પાછા આપણે એવું કહેવાય છે કે આ જગતમાં ક્યાંય પણ જો જન્મવાનું મન થાય એવી કોઈ જગ્યા હોય તો એ ભારતની ભૂમિ છે, કે જ્યાં 9 અવતાર થયા છે ને 10મોએ અવતાર ત્યાં જ થવાનો છે. તો ભારત જેવી આ જગતમાં ક્યાંય ભૂમિ નથી. અને એમાંય જો એમ કહેવામાં આવે કે ભારતની અંદર પણ ગુજરાત જેવી કોઈ ભૂમિ નથી તો પણ ખોટું નથી. જઈ તમે ઓરિસ્સા, બિહાર કે સાઉથના રાજ્યો કે બંગાળ જુઓ ને ત્યારે આપણે તો ખાલી ગુજરાત જ જોયું તો ખબર ના પડે, પણ બાકી બધા સ્ટેટ જુઓ ને તો ત્યારે આપણે ભાન થાય કે ભાઈ ગુજરાતમાં જન્મવું ને એ એક અનેરો લાહવો છે, એ અલગથી પૂર્ણ છે. અને એમાંય જો સૌરાષ્ટ્ર કે કચ્છમાં જો ક્યાંક જન્મ મળી જાય તો પાછો એથી એ વિશેષ છે. અને એમાંય જો કચ્છમાંય પટેલ જ્ઞાતિમાં જો જન્મ મળે તો એથી એ વિશેષ છે. અને એમાંય જો કચ્છી પટેલમાં જો મળી જાય તો એનેથી એ વિશેષ છે. અને એમાંય જો સતપંથમાં મળી જાય તો એથી એ વિશેષ છે. અને એ આપ બધા છો, એ આપ બધા છો. મોટિવેશન કરી રહ્યું છું. અને મોટિવેશનનો ગુજરાતી શબ્દ શું થાય ખબર? મોટી મોટી વાતો. એવું તો નથી લાગતું ને? હા, મોજ આવે છે તો બરાબર, કંટાળો આવે તો કહેજો. અહીંયા બટન દબાવીશ, અહીંયા બટન દબાવીશ ને આ દાદરા નજીક જ છે. તો સતપંથ સુધી, તો હવે આ બધી વસ્તુ જે મેં કીધી ભારતથી છેક સતપંથ સુધી, એ કાંઈ આમ તમે માગ્યું તો મળી ગયું? કે પછી ક્યાંય લોટરી લાગી હતી? કે પછી ઉપર પૂછવામાં આવ્યું હતું કે જાઓ બેટા તમારે ક્યાં જવું છે, તમારો ટાઈમ થયો છે જગતમાં જવાનો, એવું કંઈ પૂછવામાં આવ્યું હતું કે લોટરીમાં લાગ્યું છે કે આપણી ચોઈસ છે? નથી ને? તો એ બતાવે છે કે તમારો ભૂતકાળ કોઈક ભવ્ય હશે, ભૂતકાળમાં તમે કોઈ સર્વશ્રેષ્ઠ કર્મ કર્યા હશે, એટલે તમે બધા આ તમારો કોન્ટ્રાક્ટ છે ને રિન્યૂ થયેલો છે. આ જગતમાં 95% લોકો એવા છે કે એને 84 લાખ ફેરવાનું આખું ચક્કર કાપે ને ત્યાં આ શરીર પ્રાપ્ત થાય. પણ જગતમાં 5% લોકો એવા પણ છે કે જેના કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય છે. અને એ 5%માં તમે બધા આવો છો, એનો હું ખાતરીપૂર્વક કહું છું. આ તમારી હું વેલ્યુ ઊભી કરું છું. આમાં શું થયું છે? આપણું અધપતન કેમ થયું? આપણે આપણી વેલ્યુ ભૂલ્યા. એટલે આપણા જગતની બધી ખરાબીઓ, બુરાઈઓ આપણામાં આવતી ગઈ. એટલે આજે હું પુનઃ તમારી વેલ્યુ ઊભી કરું છું. પણ આ મારી વાતોને તમે ભૂલી ના જતા. મેં મારા ભાઈને કીધું ને કે ભાઈ તમે કેટલું યાદ રાખો? તો મેં કીધું તમારું જ જમવાનું મારા પેટમાં રહે એટલી વાર. વળી 3 કલાકે 6 કલાકે ભૂખ્યા ને અહીંયા કોઈ બીજા આવે ને પીરસે તો આપણે તો ભૂખ્યા ના ભૂખ્યા. એવું ના થાય. તો ક્યાં પહોંચ્યો તો હું? બરાબર છે. તો એ તમારો કોન્ટ્રાક્ટ રિન્યૂ થયેલો છે. અને આપણા બધાનો તો કમસે કમ કોન્ટ્રાક્ટ રિન્યૂ થયેલો છે, માનીને જ ચાલવાનું છે. એને જરા બીજી રીતે સમજાવું. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આપણા બાપ દાદાઓએ ખૂબ મહેનત કરી, શરીર તોડી નાખ્યા, 16 કલાક 18 કલાક દિવસે કામ કર્યું હતું, રાતે આપી છે ને રાતે પાછા ફરી ઊભા થઈ જાય ને ફરી કામ, અને સાથે સાથે સત્ય અને નિષ્ઠા સાથે જીવ્યા. ખૂબ નામ સ્મરણ કર્યું, ખૂબ ભક્તિ કરી, ભજન કીર્તન કર્યા, સત્યને વરેલા રહ્યા, કે એને છેતરાઈ ગયા પણ છેતર્યા નહીં. આવા વડીલોને આપણે ઘણી વખત જશ આપતા હોઈએ છીએ કે આજે જે કંઈ આપણે સુખ પ્રાપ્ત કરી રહ્યા છીએ ને, આ બધું સુખ એ વડીલોના કારણે છે. આવું કહેતા હોઈએ છીએ ને આપણે. આજે જે કંઈ આપણે આ સુખ અને જે કંઈ આ બધું આપણને મળ્યું છે ને વડીલોના કારણે છે, આવું આપણે કહેતા હોઈએ છીએ. બીજા નંબરમાં, ક્યાંક કદાચ કોઈ મોટો રોગ લાગુ પડી જાય અને દવા કરવામાં આવે ને જો મટી જાય
અથવા તો ક્યાંક કોઈક અકસ્માતમાંથી બચી જવાય તો પણ આ શબ્દ વાપરતા હોઈએ છીએ આપણે કે વડીલોના પૂન આડાયા, કે વડીલોના પૂનના કારણે આપણે બચી ગયા. હવે વડીલોએ એવડી બધી મહેનત કરી હોય અને આ પ્રકારે જીવન જીવ્યા હોય તો એનો એ કોન્ટ્રાક્ટ તો રિન્યુ થયો હશે ને, એનો એ કોન્ટ્રાક્ટ રિન્યુ થયો હશે, કારણ કે એને પહેલાં 84 લાખના તો ચક્કર કાઢવામાં નહીં પડ્યા હોય, બરાબર છે. અચ્છા, હજી એક બીજી વાત કહી દો જોડે જોડે, એટલે વાત પાકી થઈ જાય. ઘણી વખત તમારો જન્મ થયો હશે ત્યારે ને કદાચ તમારા બાળકોનો જન્મ થયો હશે ત્યારે ઘણી વખત અનાયાસે તમારા મોઢાથી એમ કહેવાઈ જતું હશે કે બાળકનું, અથવા તો તમને તમારા બાએ કે દાદીએ કીધું હશે કે આ કપાળ એના દાદા જેવું લાગે છે, કારણ કે શેનું નાક એના દાદા જેવું છે. ઘણીવાર આંખની વાત કરે, ઘણીવાર કાન એના જેવા છે એવું કે, કોક વળી પાછું બોલતો થાય તો કે અવાજ એના દાદા જેવું લાગે છે, અને કોક કે એની ચાલ દાદા જેવી લાગે છે. તો પછી હું એમ કહું છું આજે કે તમારો કોન્ટ્રાક્ટ રિન્યુ થયો છે, તમારા દાદાનો એ કોન્ટ્રાક્ટ રિન્યુ થયો હશે, તો પછી એ જ તમે નથી ને, ક્યાંક એ જ તમે નથી ને. અને જો એ જ આપણે હોઈએ તો આપણે કેટલા ઉચ્ચ કક્ષાના છીએ. અને આ શક્યતા છે જ, કારણ કે એની મહેનત કરેલી, એની મજૂરી કરેલી, એનું આ બધું ઊભું કરેલું, એમાં ઓલે 84 લાખવાળો તો ના ચડી બેસે ને, એના 7 બારમાં નામ ના આવી જાય ને. જેમને આટલી મહેનત કરી હોય, આટલી મહેનત કરીને આટલું બધું વસાવ્યું હોય, બરાબર છે, એમાં પેલો 84 લાખવાળો જે હલકા કુળનો છે ને એનો નંબર 84 લાખ પછી લાગ્યો છે, એ સીધો આ ગાદી ઉપર તો ના બેસે ને. એ ગાદી પર આપણે બેઠા છીએ એનો એ મતલબ એ જ થાય છે કે એનો કોન્ટ્રાક્ટ નહીં, આપણો કોન્ટ્રાક્ટ રિન્યુ થયેલો છે ને, આ વસ્તુ સાબિત કરે છે. બહુ માર્મિક વાત છે, તમે સમજજો, અને એનાથી તમને ગૌરવ ઊભું થશે. અને પછી જો એ તમે હો તો પછી હવે નીચેનું તો કાંઈ વિચારવાનું આવતું જ નથી. એમાં મસાલા હોય, એના સિવાયનું હોય, નબળી વાણી હોય, નબળા કાર્ય હોય, મંદિરથી દૂર જવાની વાત હોય, ધર્મથી દૂર જવાની વાત હોય, આ બધું ક્યાં આવે જો એ આપણે હોઈએ તો. કે જેના પાળિયા પૂજાય છે આજે કચ્છમાં ને જ્યાં માથા ટેકવીએ છીએ તો ભગવાન આજે આપણી વાત સાંભળે છે ને આપણા કામ કરે છે, એવા જે સૂતા છે એના આપણે વારસ હોઈએ, અથવા તો એ જ હોઈએ પાછા. કારણ કે એ નક્કી છે કે આપણે છે ને એ વખતે સારું કામ કરતાં કરતાં હજુ મોક્ષ ગતિ સુધી નહીં પહોંચ્યા હોઈએ ને, આપણા 100 વર્ષ પૂરા થઈ ગયા હશે ને, એટલે પાછા ભગવાને આપણને મૂક્યા છે. એ પણ સાબિત કરે છે કે આપણો કોન્ટ્રાક્ટ રિન્યુ થયેલો છે. ત્રીજી હજુ એક ગૌરવ અપાવે એવી તમને વાત કહું. અનેક હિન્દુ ધર્મમાં પંથ સંપ્રદાયો છે, અને એ પંથ સંપ્રદાયોમાં આપણે પણ ઘણી વખત ગૌરવથી કહીએ છીએ કે આપણો સત્પંથ સંપ્રદાય એટલે એક સર્વશ્રેષ્ઠ સંપ્રદાય છે. આપણા સંતોએ પણ કીધું છે અનેકો વખત ગાય વગાડીને કે આપણો સત્પંથ સંપ્રદાય અનેરો છે, અનોખો છે. અને એવું બીજાના મોઢે પણ સાંભળેલું છે. અને એની સાબિતી જો કોઈ હોય તો એ છે કે આ સતપંથ સંપ્રદાય પાળતા પાળતા, આમના સાહિત્ય અને સિદ્ધાંતો પાળતા ગામે ગામ, આજથી 2 પેઢી પાછળ જતા રહો, ગામે ગામ સંત જેવા અનેકો જીવ પાકી ગયા, આપણા ઘરે પાકી ગયા. આપણા બાપ દાદાને તમે તપાસો ને તો બધા સંત બરાબર હતા. અને આ જ પરંપરા પાળતા બહુ પાછળ તો આપણે નામ ના આવડે, પણ જો હમણાંના નામ દઈ તો નથુ બાપાથી કરીને, રામદાસ બાપુથી કરીને, તુલસી બાપાથી કરીને, જય ભગવાન બાપાથી કરીને, નારાયણ બાપાથી કરીને, કાનજી બાપાથી કરીને, હમણાં જે સંતો છે ને અબાજુ જે આપણી ગાદીઓ છે, આ બધા આ સંપ્રદાયને પાળતા ને આના શાસ્ત્ર મુજબ જીવન જીવતા એ આ શિક્ષાપત્રી પ્રમાણે જીવતા એ પાક્યા છે. એ સાબિત કરે છે કે આપણો સત્પંથ સંપ્રદાય સર્વશ્રેષ્ઠ છે. નહીં તો આવું રિઝલ્ટ ના મળે. થોડા ખખડો તો હું એ જાગતો રહું. મારા તમારા જેવા હોય ને એ વારંવાર દવાખાને મળે, પણ પેલા તાલીઓ જોવા ને તો ટોલ ટેક્સે જવું પડે, એ ત્યાં જ મળે. તાલીઓ પાડવાવાળા
એ ટોલ ટેક્સે મળે. અહીંયા 10-20 લગાવેલા હોય ને તમારે અહીંયા કને ઊભી રહે ગાડીને કાચ થપ આવે. શું કરવા? કારણ કે એ તાલીઓ પાડતા રહે એટલે એને દવાખાનાની જરૂર પડતી નથી, એટલે ખખડતા રહેજો. તો એ રીતે સત્પન સંપ્રદાય પણ સર્વશ્રેષ્ઠ છે. નિષ્કલંકી નારાયણ નામ આપણા ઈષ્ટદેવનું એ પણ સર્વોત્તમ છે. એ પણ હું તમને આજ સમજાવું. ખાલી ભગવાનને પ્રાર્થના કરજો કે આ નીકળતું રહે. જ્યારે ત્યારે ત્રેતા યુગમાં રામ ભગવાન થઈ ગયા. એ વખતે બધાને ખબર નથી કે રામ ભગવાન છે. બધાને એમ હતું કે રામ એ દશરથનો પુત્ર છે ને અયોધ્યાના રાજા છે ને એ પ્રકારના ખબર હતી, સીતાના પતિ છે ને, પણ બધાને ખબર નથી. પણ જે સબરીબાઈથી કરીને, કેવડથી કરીને, કેટલાક એવા પાત્ર હનુમાન દાદાથી કરીને હતા, એમને ખાલી ખબર હતી કે રામ એ કોઈ રાજા કે દશરથના પુત્ર નથી, ભગવાન છે. અને એ વખતે જેને ભગવાન માનીને એમનું નામ સ્મરણ કર્યું, એમના પૂજન અર્ચન કર્યા, એ જીવાત્માઓ એ યુગમાં એટલે કે ત્રેતા યુગમાં તરી ગયા હતા. એ જ પ્રકારે દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાનને જેને ભગવાન તરીકે ઓળખી લીધા અને એમને ખબર પડી ગઈ કે જે આ કૃષ્ણ એ કોઈ કાનુડો કે ગોવાળિયો નથી, એ કોઈ ખાલી મથુરા કે ગોકુલનો કોઈ રાજા નથી કે કોઈ એ પ્રકારનું નથી, પણ એ ભગવાનનું સ્વરૂપ છે એવું જે સમજી ગયા ને એમના જેમને નામ સ્મરણ કર્યા ને જેમને એમના પૂજન અર્ચન કર્યા, એ દ્વાપર યુગમાં એ જીવાત્મા તરી ગયા. એમાં જ કલિયુગમાં જેને એ ખબર છે કે આ યુગનો પરમાત્મા એટલે નિષ્કલંકી નારાયણ પ્રભુ છે અને એના જે ભજન કીર્તન કરે છે, એમના જે નામ સ્મરણ કરે છે ને જે પૂજા પાત્રી કરે છે, એ જીવાત્માઓ તરવાના છે ને એ તમે બધા છો. અને પેલા બે યુગમાં માંડ 2-5% લોકોને ખબર હતી ને, એમ આ યુગમાં માંડ 2-5% લોકોને જ ખબર છે કે આ યુગમાં આવો કોઈ ભગવાન છે અને એનું અવતરણ થવાનું છે ને એમના નામ લેવાથી તરી જવાય. પેલી લાઈનો એક સમય ચાલુ હતી, અત્યારે બંધ થઈ ચૂકી છે અને બંધ લાઈનમાં લંગરિયા લગાવવાથી લાઈટ ના સળગે. આપણી લાઈનમાં પ્રવાહ વહી રહ્યો છે ને આપણે એમાં લંગરિયા લગાવ્યા છે. એટલે આપણા બલ્બ સળગવાના છે. જસુભાઈએ મને થોડી વાત કરી હતી ને એનામાંથી મને આ મુદ્દા મળ્યા છે. જસુભાઈ ક્યાં છે? હાથ ઊંચો કરો તો પ્રભુ. અચ્છા, બારે ફોન આવે છે. એમાંથી થોડા મુદ્દા મળ્યા હતા. અને એ જ પ્રકારે હું ને તમે જેને સદગુરુ ગણીએ છીએ ને જગત જેને સદગુરુ કહે છે એને કહેતા હશે અથવા માન્યા હશે, એના સદગુરુ મને આપણા સદગુરુમાં એ ફરક છે. એનો કદાચ હયાતી સદગુરુ હશે, અત્યારે એનું અસ્તિત્વ હશે ને કાલ નહીં હોય, પણ આપણા સદગુરુ એ આ કલિયુગના સદગુરુ છે. જેમ એક સમયે અમરતેજ, વશિષ્ઠ, વેદમ વ્યાસ આ જે સદગુરુઓ હતા યુગવાઇઝ, એમ આ યુગના સદગુરુ આપણને પ્રાપ્ત થયા છે. એટલે એ બાબતમાં પણ આપણે સત્પંથી લકી છીએ અને એ પણ સાબિત કરે છે કે તમે કોઈક ઉચ્ચ કુળના છો. તો આવું બધું પ્રાપ્ત થયું હોય એનો મતલબ એ થાય કે પવન પીઠ પાછળ છે. હામાં પવને દોડવું હોય તો કાઠું પડે, પણ જો પીઠ પાછળ પવન હોય અને દોડવું હોય તો કેટલી મજા આવે ને કેટલો આનંદ આવે ને કેટલું ઈજી પડે. સવાલ એ છે કે દોડવાનું છે. ગૌરવ પેદા થાય છે આ બધી વાતોથી? તમને અંદરથી આમ ઉમળગો જાગે છે? તો હવે આ વાતો થઈ તમારા લેવલ સુધીની. હવે તમારા બાળકોની વાતો. આ જ્યારે કાર્યક્રમ નક્કી થયો હશે અને એ નક્કી થયા પછી તમારા સુધી વોટ્સઅપથી પત્રિકા પણ આવી હશે, એ જ રીતે કદાચ ક્યાંક ફોન પણ આવ્યો હશે અને એ જ પ્રકારે તમારી સાથે કામ કરવાવાળા કે તમારી સાથે ગામમાં રહેવાવાળા એના સુધી પણ પત્રિકા પહોંચી હશે, એના મોબાઈલમાં પણ પત્રિકા હશે, એને કદાચ ફોન આવ્યો હશે અને કદાચ એમાંથી કેટલાક ઈચ્છાએ કરી હશે, પણ અહીં સુધી તો માત્ર તમે ને તમે પહોંચ્યા છો. એનો મતલબ એ છે કે તમે તમારી ઈચ્છાથી નથી પહોંચ્યા, ઉપરવાળાની ઈચ્છાથી તમે અહીંયા પહોંચ્યા છો.
અને એનો મતલબ એ થાય છે કે પ્રભુ તમારી સાથે છે. અને હવે બીજી વાત, તમે જે અત્યારે કામ કરી રહ્યો છો ને એના અનુસંધાનમાં કહું, અથવા તો તમને અહીંયાથી જે કામ આપવામાં આવ્યું છે અને તમે એ સ્વીકાર્યું છે એના અનુસંધાનમાં કહું તો આ જગતમાં પ્રોફેશન એટલે કે ધંધા કામો તો અનેક પ્રકારના છે, પણ બે પ્રોફેશનને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ને બે પ્રોફેશન એટલે એક ડૉક્ટર અને બીજો શિક્ષક, કે જેને કોઈ ગુરુ પણ કહે છે. આ બે પ્રોફેશન એવા છે કે એ પ્રોફેશનને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને તમે જે કામ કરવાના છો ને એને કદાચ અહીંયાથી નામ જે આપણે આપીએ, બાલસારથી આપીએ, કાલે કદાચ બીજું નામ પણ આપીએ, ત્રીજું નામ પણ આપીએ, પણ અલ્ટિમેટલી તમે એ બાળકો માટે કહેવાશો તો શિક્ષક જ. તો તમે જે કંઈ કામ કરવાના છો એ ભગવાનનો દરજ્જો જે પ્રોફેશનને મળ્યો છે એ કામ તમારા થકી થવાનું છે. અને એ કામ કરતાં કરતાં અત્યાર સુધી તમે જે કંઈ કામ કર્યું હશે એમાં કદાચ તમારા એક કે બે બાળકનું ભલું થયું હશે, પણ હવે જે તમે કામ કરવાના છો ને એમાં 5, 15, 25 બાળકોના કામ થવાના છે ને તમે એના મા બાપ બનવાના છો. અને એ કામ કરતાં કરતાં એ તો પાકા થશે, પણ તમે ક્યારે ઘડાઈ જશો ને તમે ક્યારે પાકા થઈ જશો ને તમારી એ ખામીઓ ક્યાં નીકળી જશે એ ખબર નહીં પડે. ને 2 જીવનું 2 પેઢીનું ઘડતર આમાંથી થવાનું છે, 2 પેઢીનું. પણ જ્યારે આ કામની વાત આવે ને એટલે પાછી એક મગજમાં વાત એ આવે કે અમે જ્યારે હતા ને નાના, એટલે કે આપણે ત્યારે આપણે બધું બારે બહુ રમતા અને બારે ફરતા અને બરાબર ઘરમાં પડી ના રહેતા. અને એટલે હવે તમારી એક ફરિયાદ એવી ચાલુ થાય કે આ બધું સાચું, બાળ શિબિરે સાચી ને બાળકોએ સાચા અને અઠવાડિયે એક દિવસે સાચો ને કલાકે સાચો ને અમે જશું એ સાચા, તો પેલા મોબાઈલવાળા મોબાઈલ મૂકીને આવશે તઈ ને. આવી ફરિયાદ ક્યાંક ક્યાંક છે. હવે જે કરીને આમાંથી પસાર થયા છે એનો કોન્ફિડન્સ બિલ્ડ થતો જાય છે, પણ અલ્ટિમેટલી ફરિયાદ છે. એટલે એમાં તમે 2 વાત કરી કે છોકરા બગડી ગયા છે ને આપણે હારા હતા, આમાં 2 વાત આવી. પણ તમે વિચાર કરો કે જ્યારે આપણે હતા ત્યારે મોબાઈલ હતા, અને કદાચ હશે તો એન્ડ્રોઈડ હતા, ઇન્ટરનેટ હતું, વોટ્સએપ હતું, ફેસબુક હતું, ઇન્સ્ટાગ્રામ હતું, તો પછી ક્યાંથી બગડીએ આપણે? કાંઈ હતું જ નહીં તો પછી ક્યાંથી બગડીએ? એટલે એ નહોતું એટલે નહોતા બગડ્યા ને છે એટલે બગડ્યા છે, તો એ ફરિયાદથી પતવાનું નથી, એમાંથી બહાર કાઢવાના છે ને એના માટેનો આપણે આ પ્રયાસ અને આ સમજ કેળવવાની છે. પણ એ કહેવાથી કે વઢવાથી નથી થવાનું, તમારે એમને સાથે રમવું પડશે. ક્યારેક એની સાથે ક્રિકેટ રમવી પડશે, ક્યારેક એની સાથે ફૂટબોલ રમવું પડશે, ક્યારેક બેડમિન્ટન રમવું પડશે, ક્યારેક ચેસ રમવું પડશે, ક્યારેક પત્તા રમવા પડશે. બરાબર છે? આવી ગેમો રમીને એને એમાંથી છોડાવવા પડશે. કારણ કે બાળક છે ને એક જાતના ભૂત છે, ભૂત. અને ભૂત હોય ને એને સતત કામ આપવું પડે. કામ ના આપો ને તો એ હૂંથ વાળે. એટલે આ ભૂતને તમારે કાંઈ ને કાંઈ કામ આપતા રહેવું પડશે. પણ ત્યાં વળી પાછો તમારો બીજો પ્રશ્ન આવશે કે એ બધા 10-12 વર્ષના અમે હવે 32-35 પહોંચ્યા, સારું એના ભેગું રમવાનું અમારે કેટલું ને કેમ રમવાનું ને સારું એમાં મજા કેટલી આવે? તો એમાંય તમને એક નવું ગણિત આપવું. તમે મા બાપ થયા ને કેટલા વર્ષ થયા? તમારા બાળકનો જન્મ થયો એ તમારો પહેલો દિવસ ને મા બાપ તરીકેનો, બરાબર? અને બાળકનો પહેલો દિવસ કયો? એ જન્મ્યો એ, તો એ જન્મ્યો એની ઉંમર ને તમારી મા બાપ તરીકેની એ તમારો પહેલો દિવસ એ પકડો તો 2ની ઉંમર તો હરખી થાય. તો તમે ક્યાંથી 32-35 થઈ ગયા ને એ 12-13 વર્ષના રહી ગયા? એટલે આ ગણિતથી જો ચાલશો તો એના જોડે તો રમાશે. આ હિતેશભાઈ પ્રોફેસર કાલે એનું આવરણ લઈને ફરતા હોત તો, એની ડિગ્રી ભેગી લઈને ફરતા હોત તો 2 જાતના અવાજ નીકળત? એક જ જાતનો અવાજ નીકળે, બરાબર ને હિતેશભાઈ? એ બધું સાઈડમાં મૂક્યું ત્યારે બીજો અવાજ નીકળ્યો અને એમાં એક્શનો જોડાઈને પછી દોડાદોડીએ જોડાઈ અને મોજ પડી ગઈ એટલે પછી પ્રભુએ સાથે થઈ ગયા, બરાબર ને? તો તમારે એ પણ મૂકવું પડશે.
તમારે એ કે હું એ અમે 32-35 વર્ષના ને એ 10-12 વર્ષના નહીં, એ 10-12 વર્ષના ને આપણે 10-12 વર્ષના, તો એની સાથે રમાશે. તો વળી પાછી તમારી ત્રીજી ફરિયાદ આવશે કે આ બધું સાચું, પણ હમણાં જે કામ કરીએ છીએ ને એમાંય ટાઈમ નથી મળતો, માંડ પહોંચીએ છીએ ને વળી તમે આ બીજું કામ કહો કે ભાઈ એને ભેગા ક્રિકેટ રમો ને, વોલીબોલ રમો ને, ફૂટબોલ રમો ને, બેડમિન્ટન રમો ને, ચેસ રમો. તમારે આ બધું સેટિંગ કેમનું કરવાનું? તમે કહીને હમણાં જતા રહેશો, હાંજ પડે પુના ભેગા. અમારે કેમ સેટિંગ કરવાનું? એનો આઈડિયા આપો. એક કાચની બહેણી હોય અને હું તમને રેતી આપું, કાંકરા આપું અને પછી 2 સફરજન આપું અને પછી તમને કહી દઉં, અને એ બધું ભેગું થઈને છે ને પેલી બેડીની કેપેસિટી કરતાં થોડુંક વધારે હોય, અને પછી કહું આમાં રેતી નાખી દો, પછી આમાં કાંકરા નાખો અને હવે સફરજન નાખો ને પછી બેડી બંધ કરો. એટલે તમે કરતા જાઓ જ્યારે બેણીના સફરજન છે ને એના માથા મારે રહી જાય ને પછી ઢાંકણું કરો ને આમ તો બંધ જ ના થાય. એટલે અત્યારે તમારું શિડ્યુલ એવું છે. પણ હવે હું તમને કહું કે જરા ફેરફાર કરો. પહેલાં 2 સફરજન નાખી દો, પછી એમાં કાંકરા નાખો એટલે પેલા સફરજનની આજુબાજુમાં કાંકરા ગોઠવાઈ જાય, અને પછી રેતી નાખો એટલે સફરજન ને કાંકરાની વચ્ચે જગ્યા હોય બા રેતી ગોઠવાઈ જાય, અને ઢાંકણું બંધ કરો. ટકાટક બંધ થઈ જશે ને તોય જગ્યા રહી જશે. એટલે એમ તમને પણ અત્યારે જે તમારા કામો છે ને એને જરા થોડાક ફરીથી ગોઠવવા પડશે કે આ કામ હવે હું આમ કરીશ, આ કામ અહીંયા આ સમય કરીશ, આ પ્રકારે કરીશ, અને તો તમારા કને ક્યાંક 1-1.5 કલાક બચી જશે જેમ બેણીમાં જગ્યા થઈ ગઈ એમ. અને પછી મોજથી બાળક જોડે રમજો તો બાળક તમારા થઈ જશે ને મોબાઈલથી દૂર થઈ જશે. આ પ્રકારે જો તમે ગોઠવતા જશો તો એ બધું ગોઠવાતું જશે. પ્રભુ ટાઈમમાં કંઈ ભૂલો નથી પડતો ને? મેં કશું જોતો નથી. 9 ને 18 એમ. ત્યાર પછી તમને એમ થાય કે બાળકો બધા ઊંચ હરખા ના હોય, કોઈક હોશિયાર હોય, કોઈક માપનું હોય, કોઈકને યાદ રહે, કોઈકને યાદ ના રહે. તો અમારે બધું શીખવાડવાનું કેમ? હવે 1-2 દિવસ શીખીને બેસી જાય, એકને અઠવાડિયા સુધી હાલો મેળ ના આવે, તો અમારે શું કરવું? તો એક વસ્તુ યાદ રાખજો કે ભગવાનને એક સરખી કોઈ વસ્તુ ગમતી નથી, અને એટલે તો એને શિયાળો બનાવ્યો, ઉનાળો બનાવ્યો, ચોમાસું બનાવ્યું, 3 ઋતુ બનાવીને 3 ઋતુ જુદી જુદી. એને ફૂલો બનાવ્યા તો એ બધા જુદા જુદા, એમાં સુગંધ મૂકી તો એ બધી જુદી જુદી, ફળ બનાવ્યા તો જુદા જુદા, એના ટેસ્ટ પણ જુદા જુદા. તો પછી આ એને જ બનાવ્યા હોય તો એક સરખા તો ના જ બનાવે ને. એને એકેય વસ્તુ એક સરખી પસંદ નથી તો આને ક્યાંથી એક સરખા બનાવે? અને આપણે માની બેઠા કે આપણે તો આપણો છોકરો એટલે 90%, 92%, 95%, ડૉક્ટર, એન્જિનિયર. એટલે આપણને એવું લાગે છે કે આમાં કંઈક ખામી છે ને આ અમારું આવું છે ને તેવું છે ને. આમે તમે જોજો કોઈને પોતાના છોકરા ના ગમે, બીજાના જ છોકરા ગમે. એ ડાયો ને એ હોશિયાર ને, આ કોમન પ્રોબ્લેમ હો. અને પછી એમ કરીને આપણે આપણા છોકરાની ટીકા કરીએ. આપણે આપણા છોકરાની ટીકા નથી કરવાની, એને ટેકો આપવાનો છે, ટેકો. જો તમે એને ટેકો નહીં આપો તો જગત તો બેઠું જ છે ટીકા કરવા. એ તો અંડર એસ્ટિમેટ કરવા બેઠું જ છે. અને તમારી જેમ જો ઓલા રમેશ તેંડુલકરે વિચાર્યું હોત ને તો આપણે સચિન તેંડુલકર મળ્યો જ ના હોત. એ મથ્યો હતો ડૉક્ટરને એન્જિનિયર બનાવવાને 92-95% કરવા બેઠા હોત તો સચિન તેંડુલકર મળત? 12 પાસ નથી થયો, 12 સચિન તેંડુલકર. અને આજે 12મા ધોરણની મહારાષ્ટ્રની ચોપડીમાં એનો પાઠ આવે છે, એનો પાઠ તમે જુઓ તો ખરા. એક વખત એક ફેક્ટરીમાં 200-300 કારીગરો હતા. એટલે એને એમ થયું કે મારી ફેક્ટરીનું કામ જરા સારી રીતે ચલાવવું હોય તો એક મોટિવેશનલ સ્પીકરને બોલાવું અને આ બધાને મોટિવેશન કરવું તો થોડાક એ લોકોના કામમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, થોડીક એનર્જી આવી જાય તો થોડુંક સારું કામ કરે તો મને થોડુંક પ્રોડક્શન સારું મળે. પ્રોગ્રામ બનાવ્યો, ભોજન સાથેનો બનાવ્યો અને એક મોટિવેશન સ્પીકરને બોલાયા. પછી એને થયું કે મારા આજુબાજુમાં બધા ફેક્ટરીવાળા જોડે મારા સંબંધો સારા છે એટલે એને કેટલાક ઉદ્યોગપતિને પણ જોડે બોલાયા. એટલે પેલો મોટિવેશનલ સ્પીકર આવ્યો, કાર્યક્રમ ગોઠવાયો, બધા સામે બેઠા. મોટિવેશનલ સ્પીકરને એમ થયું કે ભાઈ મારે કેવા લેવલની વાત કરીએ, એટલે એને પૂછી લો આ બધાનું એજ્યુકેશન કેવું છે તો એના પ્રમાણે હું વાત કરું. એટલે એક બાજુથી આંગળી ઊંચી કરાય કે ભાઈ આમાં ગ્રેજ્યુએટ કેટલા? એટલે ઘણા બધા લોકોએ જે બધા એના સ્ટાફમાં બેઠા હતા એને હાથ ઊંચો કર્યો.
પછી પૂછ્યું કે પોસ્ટ ગ્રેજ્યુએટ કેટલા, એટલે રહી ગયા હતા એને હાથ ઊંચો કર્યો. પછી એમ થયું કે હજુ આમાં પટ્ટાવાળા બીજા ત્રીજા હશે એટલે એ કદાચ 12 પાસ હશે, એટલે વળી પાછો ત્રીજો પૂછ્યો કે 12 પાસ કેટલા, એટલે એ બધા પટ્ટાવાળા ને બધા ઓફિસ બોય ને બધા હતા એને હાથ ઊંચો કરીને ત્યારે પેલા ઉદ્યોગપતિઓને જે અલગ બેસાડ્યા હતા ને એમાંથી 2-3 હાથ ઊંચા થયા. એટલે ઓલાને ધ્યાનમાં કહ્યું કે ભાઈ આ તો બરાબર બાજુ હજી 2-3 હાથ ઊંચા થયા. એટલે એને પૂછ્યું કે કેમ તું તમને શરમ આવે છે હાથ ઊંચા નથી કરતા? ત્યારે પેલા ઉદ્યોગપતિ શું કીધું ખબર છે? ના ના શરમ નથી આવતા, પણ હજી તમે 12થી થોડા નીચે આવો તો પછી અમારો હાથ ઊંચો થાય. તમે 10મા પાળા કેટલા, 10મું કેટલું પાસ કર્યું એમ પૂછો તો અમારો હાથ ઊંચો થાય. તો 10મા વાળા ને 12મા વાળા ઉદ્યોગપતિ હતા ને પેલા ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટ ત્યાં નોકરી કરતા હતા. એટલે એ જરૂરી નથી કે આપણો દીકરો 92 કે 95% લઈ આવશે ને તો જ આ જગતમાં હાલશે. એટલે એ પણ મગજમાંથી કાઢી નાખો. એક વખત એક આવી જ રીતે સ્કૂલ હતી. સ્કૂલમાં 10, 11 અને 12મું આ 3 ધોરણના વિદ્યાર્થીઓ ભણતા હશે ને એમને પછી થોડુંક એમને પણ મોટિવેશન કરવું હશે. એટલે સંસ્થાએ અને એની મેં વિચાર્યું કે ભાઈ 12થી એક આપણે મોટિવેશનલ કાર્યકર્તા બોલાવીએ અને આ બધાને મોટિવેશન કરીએ. એટલે મોટિવેશનલ કાર્યકર્તા આવી ગયા એટલે બધા બાળકો ગોઠવાઈ ગયા. એટલે એને પૂછ્યું કે મારે કયા વિષય પર વાત કરવાની? એટલે પહેલાં કે તમને જે યોગ્ય લાગે તે વિષયમાં વાત કરજો. એટલે પછી પહેલાં થયું કે હમણાં જ 26મી જાન્યુઆરી ગઈ છે તો કામ કરો આપણે ગાંધીજી ઉપર જ વાત કરીએ અને ગાંધીજીના આધારે આ લોકોને મોટિવેશન કરીએ. એટલે એને પછી નક્કી કર્યું કે ભાઈ હું એક સાદો પ્રશ્ન પૂછું બાળકોમાં, એક બાળકને ઊભું કરીશ, સાદો પ્રશ્ન પૂછીશ ને એનો જવાબ ગાંધીજી આપશે એટલે ત્યાંથી આપણે આપણું ચાલુ કરીશું. આ એને સ્ટ્રેટેજી બનાવી. બાળકો બેઠા હતા ને એમાંથી એક બાળકને ઊભું કર્યું કે બેટા હું તને એક સાદો પ્રશ્ન પૂછું ને તું એનો જવાબ આપજે. બાળકે ભલે. પહેલાં ચાલુ કર્યું કે ભારતની અંદર કયા મહાન માણસનો જન્મ થયો? એટલે પેલો કે કોઈ મહાન માણસનો જન્મ નથી થયો. એટલે પછી પેલાને લાગ્યું કે કદાચ આને હજુ ખબર નહીં પડી હોય. એટલે કે ગુજરાતમાં કયા મહાન માણસનો જન્મ થયો? પેલો કે ગુજરાતમાં કોઈ મહાન માણસનો જન્મ નથી થયો. એટલે પેલાને થયું કે હજી આને કદાચ સમજણ નહીં પડી હોય. એટલે કે આપણા પોરબંદરમાં કયા મહાન માણસનો જન્મ થયો? એટલે કે પોરબંદરમાં કોઈ મહાન માણસનો જન્મ નથી થયો. એટલે પેલાને થયું સાલા વાળ ખેંચું મહારાજ. હાલો આવું હોય, આવા બાળકો હોય. પછી ચોથી હિન્ટ આપી કે ભાઈ આપણી પેલી નોટોમાં જે ફોટો આવે છે ને એ કોણ? તો કે એ તો ગાંધીજી. તો કે તને એટલી ખબર નથી કે એનો પોરબંદરમાં જન્મ થયો છે? તો કે સાહેબ તમે સવાલ જ ઊંધો પૂછો તો તમે સવાલ જ ઊંધો પૂછો છો. તે કયા મહાન માણસનો જન્મ થયો? કયા મહાન માણસનો જન્મ થયો? મહાન માણસનો જન્મ ના થાય, જન્મ તો બાળકનો થાય પછી મહાન બને. અને આપણે રેડીમેડ મહાન જોઈએ પછી ક્યાં મેળ પડે? એટલે એ તો એ બનશે કારણ કે ભગવાન એને અમસ્તો નથી મૂક્યો. આ જગતમાં ભગવાન કોઈને પણ અમસ્તું નથી મૂકતું. એની પાછળ એનો કાંઈ ને કાંઈ હેતુ હોય છે.